વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. સંચાલન એટલે શું? તો હવે સંચાલનનો આવી રીતે પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર. તો સંચાલનનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. સંચાલનનો અર્થ આપી તેની લક્ષણોની ચર્ચા કરો. લક્ષણોને આપણે લાક્ષણિકતા પણ કહી શકીએ છીએ, ખાસિયત પણ કહી શકીએ છીએ. અહીંયા આપણે બરાબર સ્વરૂપ આપણને કહે તો પણ આપણે શું લખવાનું છે? લક્ષણો લખવાના છે. સંચાલનના તત્વો કે તો પણ આપણે શું આવશે? લક્ષણો જ આવશે. એટલે સંચાલનનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો, અથવા તેના લાક્ષણિકતા, ખાસિયત, સ્વરૂપ અથવા તત્વોની ચર્ચા કરો. સંચાલન એટલે શું? તો અહીંયા આપણે પ્રસ્તાવના આપણે જોઈશું. પ્રસ્તાવનાની અંદર અહીંયા હું પોઈન્ટ લખતો જાઉં છું. એ પ્રમાણે આપણે પ્રસ્તાવના છે તે સંચાલનની પ્રસ્તાવના બાંધી શકાય છે. સંચાલનની શરૂઆત છે તે અતિ પ્રાચીન સમયથી થયેલી જોવા મળે છે. સંચાલનની શરૂઆત ત્યાંથી અતિ પ્રાચીન સમયથી થયેલી જોવા મળે છે. તો પ્રાચીન સમય એટલે કે શું છે? કે પાષાણ યુગ, કે જ્યારે પાષાણ યુગ એટલે કે પથ્થર યુગ. પાષાણને આપણે શું કહીએ છીએ? પથ્થર યુગ. જ્યારે આદિમાનવ છે તે પોતે શિકાર કરીને ખોરાક મેળવતો હતો અને પોતાનું પેટ ભરતો હતો. તો આવા સમયે સંચાલન થયેલું જોવા મળે છે. કઈ રીતે? તો દાખલા તરીકે કે કોઈ પણ મોટા પ્રાણીનો શિકાર કરવા, બરોબર? એ વખતે કઈ રીતે સંચાલન થયેલું જોવા મળે? દાખલા તરીકે કોઈ પણ મોટા પ્રાણીનો શિકાર કરવા માટે વ્યક્તિએ છે તે આયોજન કરવું પડતું હતું. શું કરવું પડતું હતું? આયોજન કરવું પડતું હતું. સાઈડમાં લખું છું, બરોબર? આયોજન કરવું પડતું હતું. એ પ્રમાણે છે તમે આવી રીતે યાદ રાખી શકો છો. આયોજન કરવું પડતું હતું. એ માટે વ્યવસ્થા ગોઠવવી પડતી હતી. શું ગોઠવવી પડતી હતી? વ્યવસ્થા ગોઠવવી પડતી હતી. કર્મચારી વ્યવસ્થા, બરોબર? વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડતું હતું અને કર્મચારીની વ્યવસ્થા ગોઠવવી પડતી હતી. તો ત્યારે પણ આવી રીતે આયોજન થયેલું જોવા મળે છે. હવે જો આ બધું તમને એકસાથે યાદ ન રહે તો આના માટેનું સૂત્ર છે પોસ્ટ કોર્બ. પી એટલે કે પ્લાનિંગ, ઓ એટલે ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા ગોઠવવી પડતી હતી. વ્યવસ્થા તંત્ર આખું માળખું ઊભું કરવું પડતું હતું. કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારી છે એને ગોઠવવા પડતા હતા. ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી આપવી પડતી હતી. અહીંયા આપણે સીઓનો છે તે કોઓર્ડિનેશન એટલે કે સંકલન સાધવું પડતું હતું. માણસો વચ્ચે છે તે સંકલન સાધવું પડતું હતું. રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણની પ્રક્રિયા કરવી પડતી હતી. અને અહીંયા બજેટિંગ એટલે કે અંદાજપત્ર
તો જુઓ છો તમે કે કોઈ પણ મોટા પ્રાણીનો શિકાર કરવા માટે આયોજન કરવું પડતું હતું, આખું માળખું ઊભું કરવું પડતું હતું. એ માટે કર્મચારી વ્યવસ્થા ગોઠવવી પડતી હતી, એમને દોરવણી આપવી પડતી હતી, બરાબર. તેમની ઉપર કંટ્રોલ અંકુશ પણ રાખવો પડતો હતો. અરસપરસ માહિતી પ્રેષણની પ્રક્રિયા પણ કરવી પડતી હતી. તો તમે જુઓ છો કે આ બધા જ કાર્ય છે તે ક્યારે થતા હતા? તો ભાઈ પાષાણ યુગ એટલે કે પ્રાચીન સમયથી થતા જોવા મળે છે. તો આ પ્રક્રિયા એટલે શું? તો આ પ્રક્રિયા એટલે કે સંચાલન. આ પ્રક્રિયા એટલે શું કહેવાય? સંચાલન. હવે જુઓ, દરેક માનવી છે તેની અંદર કાંઈક ને કાંઈક મર્યાદાઓ રહેલી છે. એટલે માનવીએ પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓ સાથે સાથ સહકારથી કાર્ય કરવાનું શરૂ કર્યું. ત્યારથી જ સંચાલન છે તે આવશ્યક બન્યું છે. ત્યારથી સંચાલન શું બન્યું છે? આવશ્યક બન્યું છે. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે માટે તે અન્ય વ્યક્તિઓનો સાથ સહકાર મેળવે છે. આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો તેનું આયોજન કરવું પડે, સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે, જરૂર પડે ત્યાં તેમને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા માટે અંકુશ પણ જરૂરી બને છે. તો આ બધાને આપણે શું કહીએ છીએ? સંચાલન કહીએ છીએ. તો આ બધા કાર્ય શું છે? સંચાલન છે. હવે જુઓ કે ધંધાકીય એકમના સ્વરૂપો જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ છે તે ધંધાકીય એકમના સ્વરૂપો છે એની અંદર પણ પરિવર્તન આવતું ગયું. પહેલા છે તે વ્યક્તિગત માલિકીની પેઢી અસ્તિત્વમાં આવી. પછી વ્યક્તિગત માલિકીની પેઢી પછી છે પેલા એક વ્યક્તિ છે તે વેપાર કરતો હતો, પછી એની મર્યાદાઓ છે એ જાણી પછી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. કઈ પેઢી? ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. અને પછી જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. બરાબર. કયું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું? કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. કંપની સ્વરૂપની અંદર મોટા પ્રમાણની અંદર મૂડી સરળતાથી મેળવી શકાય છે. આ કંપની સ્વરૂપની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ એ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલું હોય છે. કયા સ્વરૂપમાં? કંપની સ્વરૂપ. કંપની સ્વરૂપને આપણે જોઈન્ટ સ્ટોક સ્વરૂપ પણ કહી શકીએ છીએ. તો આ કંપની સ્વરૂપની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, કર્મચારીઓ તે મોટા પ્રમાણની અંદર જરૂર પડે છે. તો એના માટે સંચાલન કરવા માટે અમુક નિષ્ણાંતોની પણ જરૂર પડે છે. તો આ નિષ્ણાંતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય છે. જો જે લાભ આપણે છે તે વ્યક્તિગત માલિકીની પેઢીમાં અથવા ભાગીદારી પેઢીમાં આપણે લઈ શકતા ન હતા, એ લાભ આપણે ક્યાં લઈ શકીએ છીએ? કંપની સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. દાખલા તરીકે વધુ ઉત્પાદન. તો વ્યક્તિગત માલિકીની પેઢી છે તે એટલું બધું ઉત્પાદન કરી શકતી નથી જેટલું કંપની સ્વરૂપની અંદર થાય છે.
તો કંપનીનું સ્વરૂપ છે દિવસે દિવસે જેમ વ્યક્તિગત માલિકીની પેઢીમાંથી ભાગીદારી અને ભાગીદારી પેઢીમાંથી કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, તો એ માટે સંચાલન છે તે અતિ આવશ્યક બન્યું. તો આ સંચાલન કરવા માટે અમુક નિષ્ણાંતોની જરૂર પડી. તો એની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. કેવા કેવા? તો ભાઈ, મૂડીને લગતા, ઉત્પાદનને લગતા, વેચાણ, ખરીદી, કર્મચારી, નાણાં. તો આ બધા જ પ્રશ્નોનો સમાવેશ એમાં થાય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ બધા જ પ્રશ્નો છે મૂડી, ઉત્પાદન, વેચાણ, ખરીદ, કર્મચારી, નાણાં વગેરેના પ્રશ્નોના ઉકેલ માટે નિષ્ણાંત વ્યક્તિ એટલે કે તજજ્ઞ વ્યક્તિ, નિષ્ણાંત વ્યક્તિ એટલે તજજ્ઞ વ્યક્તિ. તજજ્ઞ એટલે કે દાખલા તરીકે ઉત્પાદન છે અથવા વેચાણ છે, તો માત્ર એને એ તજજ્ઞ છે, એ નિષ્ણાંતે છે, એ વિવેચકે છે અથવા એ વિચારકે છે, માત્ર શેનું કામ કરવાનું હોય છે? વેચાણને લગતા જ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે. તો આવા નિષ્ણાંતોની જરૂર છે તે કંપની સ્વરૂપની અંદર પડે છે. તો આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને, તો આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને આપણે શું કહીએ છીએ? સંચાલન કહીએ છીએ. હવે આમ તમે જુઓ તો કોઈ ઇમારત બાંધવી હોય, પ્રવાસે જવું હોય, બર્થડે પાર્ટી ઉજવવાની હોય, કે શાળામાં કોઈ કાર્યક્રમ કરવાનો હોય, અથવા કૃષિ વિકાસ માટે ડેમ બાંધવાનો હોય, કે દુશ્મનોનો નાશ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય, ત્યારે જો તેમની પ્રવૃત્તિઓનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો જ સફળતા મળે છે. તો સંચાલન છે તે ક્યાં ક્યાં કરવું પડે છે? તો સંચાલન છે તે દરેક સપાટી એટલે કે શું છે? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, તેમજ દરેક એકમમાં, બરાબર, દરેક સપાટી, એકમ એટલે કે વ્યક્તિગત માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, જોઈન્ટ સ્ટોક કંપની સ્વરૂપ, તેમજ વિભાગ એટલે કે આપણે મૂડી વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, ખરીદ વિભાગ છે, કર્મચારી વિભાગ છે, નાણાં વિભાગ છે, સંશોધન વિભાગ છે. તો આવા અલગ અલગ પ્રકારના એકમમાં વિભાગો આવેલા હોય છે. તો દરેક સપાટીએ, દરેક એકમે, દરેક વિભાગે અને દરેક ક્ષેત્ર એટલે કે દાખલા તરીકે હોસ્પિટલ છે, સંરક્ષણ છે, સ્કૂલ છે, ધાર્મિક છે, સામાજિક છે, રાજકીય છે, તો દરેક ક્ષેત્રે સંચાલન કરવું જરૂરી બને છે. તો આ બધી જગ્યાએ છે તે સંચાલનનો ઉપયોગ થાય છે. તો આવી રીતે જો સફળ સંચાલન કરવામાં આવે તો જ એકમને સફળતા મળે છે. તો દરેક ક્ષેત્ર, એકમ, સપાટી કે વિભાગનો આધાર છે તે કોને આભારી છે? તો ભાઈ સંચાલનને આભારી છે.
હવે આપણે જોઈશું સંચાલનનો અર્થ. તો પ્રથમ વ્યાખ્યા છે તે કુંતજ અને ઓડોનલની છે. પ્રથમ વ્યાખ્યા કોની છે? કુંતજ અને ઓડોનલ. તો કુંતજ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે શું છે? તો ભાઈ કુંતજ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલન એટલે શું છે? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આપણે અગાઉ જોયું કે કંપની સ્વરૂપની અંદર છે તે એક વ્યક્તિ છે તે શું કરતો જોવા મળે છે? વ્યવસ્થા તંત્ર ગોઠવતો, આયોજન કરતો જોવા મળે છે, વ્યવસ્થા તંત્ર ગોઠવતો જોવા મળે છે, કર્મચારી વ્યવસ્થા ગોઠવતો જોવા મળે છે, એને દોરવણી આપતો જોવા મળે છે, અંકુશ રાખતો જોવા મળે છે, માહિતી પ્રેષણ કરતો જોવા મળે છે. તો તમે જુઓ છો કે સંચાલન એટલે શું છે? કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો આ વ્યાખ્યા કોને આપી છે? કુંતજ અને ઓડોનલે આપેલી છે. હવે છે લિવિંગસ્ટન. હવે પછીની વ્યાખ્યા છે તે કોને આપેલી છે? તો ભાઈ લિવિંગસ્ટનના બરાબર મત મુજબ. તો લિવિંગસ્ટન શું કહે છે? તો લિવિંગસ્ટન કહે છે કે સંચાલન એટલે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે, ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. લિવિંગસ્ટન કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે. સમય કેવો છે? બરોબર, ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનો, જે કાંઈ પર્યાપ્ત સાધનો છે આપણી પાસે, જે કાંઈ સાધનો છે તે ઉપલબ્ધ સાધનોનો, સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય, નિર્ધારિત એટલે કે નક્કી કરેલો હેતુ સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પાસે ત્રણ મશીન છે. કોઈ વ્યક્તિ પાસે કેટલા મશીન છે? 3 મશીન છે. બીજા વ્યક્તિ પાસે 1 મશીન છે. 3 મશીન વાળો વ્યક્તિ છે તે રોજના કર્મચારીઓ પાસે 8 કલાક કામ કરાવે છે. કર્મચારીઓ પાસે કેટલા કલાક કામ કરાવે છે? 8 કલાક કામ કરાવે છે. 1 મશીન વાળો વ્યક્તિ છે તે 24 કલાક કામ કરાવે છે.
એટલે કે 8 કલાકના 8 કલાક 8 કલાક પ્લસ 8 કલાકના 3 શીપ રાખે છે, એટલે કે પાળી રાખે છે. એટલે 3 મશીન વાળો વ્યક્તિ છે તે 1 મહિનાની અંદર જેટલું ઉત્પાદન કરશે એટલું જ ઉત્પાદન કોણ કરશે? 1 મશીન વાળો વ્યક્તિ કરે છે. એટલે અહીંયા લિવિંગસ્ટન છે તે એ સમજાવે છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ છો કે પોતાની પાસે જે ઉપલબ્ધ સાધન છે એના તો સમય સરખો જ છે 24 કલાક. તો એની અંદર તમે જુઓ છો કે અહીંયા 3 મશીન જેની પાસે છે તે વ્યક્તિ 8 કલાક કામ કરાવે છે કર્મચારી પાસે. 1 મશીન વાળો વ્યક્તિ છે તે અલગ અલગ કર્મચારીઓને રોકીને 8 કલાક 8 કલાક 8 કલાક એવી રીતે તે 24 કલાક કામ કરાવે છે. તો બંનેનું ઉત્પાદન છે 3 મશીન વાળા વ્યક્તિનું ઉત્પાદન અને 1 મશીન વાળાનું વ્યક્તિનું ઉત્પાદન, તો બંનેનું ઉત્પાદન કેવું ગણાશે? સરખું થશે. તો તમે જુઓ છો કે સમય અને ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનો સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. તો આવી રીતે આપણે સરસ એવું સંચાલન કરી શકાય છે. તો આવું કોને કીધું છે? લિવિંગસ્ટને કીધેલું છે. હવે છે જ્યોર્જ ટેરી. હવે આપણે વ્યાખ્યા છે તે અતિ મહત્વની વ્યાખ્યા છે, તે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. આ વ્યાખ્યા છે તે 2 માર્કના પ્રશ્નમાં પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ વ્યાખ્યા છે તે અતિ મહત્વની વ્યાખ્યા છે. તો જ્યોર્જ ટેરીના મત પ્રમાણે સંચાલન એટલે શું? તો સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર નું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તો સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્ર, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજારનું આયોજન કરે છે અને તેના ઉપર શું રાખવાનો પ્રયત્ન કરે છે? અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તો હવે તમે જુઓ છો કે આ 6 શબ્દ દ્વારા વ્યાખ્યા બનેલી છે. માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર. કેટલા છે? 6 શબ્દ છે. હવે આ યાદ કઈ રીતે રાખવા? તો આના માટેનું એક સૂત્ર છે કે દરેક વ્યક્તિ છે તે માસાના ઘરે જતા હોય છે. બરોબર? ક્યાં જતા હોય છે? માસાના ઘરે જતા હોય છે. એટલે સૂત્ર છે એ યાદ રાખવું, એટલે ઝડપથી આ 6 શબ્દ યાદ રહી જશે. તો શું છે? માસાના અને પયબ. શું? માસાના અને પયબ. મા એટલે માણસો, સાધનો, નાણાં, પદ્ધતિ, યંત્રો અને બજાર. તો આમ તમે જુઓ છો કે 3 ને 3 6.
એટલે કે 6 વસ્તુ છે એ તમે આવી રીતે યાદ, 6 પ્રવૃત્તિ છે તે તમે આવી રીતે યાદ રાખી શકો છો. તો ડૉક્ટર જ્યોર્જ ટેરીએ આવી રીતે પોતાની વ્યાખ્યાની અંદર માણસો, યંત્ર, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તો તેને આપણે શું કહીએ છીએ? સંચાલન કહીએ છીએ. તો આ વ્યાખ્યા કોને આપેલી છે? ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ આપેલી છે.